મારું નામ છે રાકેશ પટેલ, અહીંનો લોકલ રહેવાસી છું। રાકેશભાઈ, અહીંયા જે આનંદ સરોવર પાણીથી ભરાઈ ગયું છે, કેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે વિસ્તારમાં? પાણી ભરાવાના કારણે આ વિસ્તાર ઘણો બધો આગળ પણ પ્રભાવિત થયેલો છે। હાલ જો આ જે પરિસ્થિતિમાં તમે પાછળ જોઈ રહ્યા છો, જો આનું આ પાણી ભરાયેલું રહે અને આગામી સમયમાં જો એનો વરસાદ રહેશે તો આ વિસ્તાર ઘણો બધો પ્રભાવિત થશે। આજુબાજુ લગભગ 30 થી 40 સોસાયટીઓ છે। ભૂતકાળમાં પણ આ પરિસ્થિતિ સર્જાઈ છે। વર્તમાનમાં જો આનું જો જલ્દી નિરાકરણ ના લાવ્યું તો ઘણી બધી સોસાયટીઓ પાણીથી પ્રભાવિત થઈ શકે છે। અને હાલમાં તમે જોઈ શકો પાછળ જળકુંભી જે મચ્છર માટેનું સ્વર્ગ કહેવાય, અને જો આનું નિરાકરણ ઝડપી ના આવ્યું, આ સત્તાધીશો હાલ જો આનું નિરાકરણ ના લાયા તો મચ્છરજન્ય રોગ અને ઘણી બધી આફતો અહીં આ વિસ્તારમાં આવી શકે છે।